ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 7મો. શ્રી મહાપુરાણ સાંભળનારે પાળવાના નિયમો. શૌનક ઉવાચ. સુત સુત મહાપ્રાજ્ઞ ધન્યસ્ત્વં શૈવ પુંગવ શ્રાવિતેયં કથાસ્માકં ભૂતેયં શુભાવહ. શૌનક બોલ્યા, હે સુત, હે મહાબુદ્ધિશાળી માન, હે મહાબુદ્ધિમાન સુત, તમે ધન્ય છો. હે શ્રેષ્ઠ શિવ ભક્ત, તમે અમને આ અદ્ભુત શુભકારી કથા સંભળાવી છે. હે મુનિ, શિવપુરાણ સાંભળવા ઈચ્છનાર વ્રતધારી પુરુષોના જે નિયમો હોય તે સર્વલોકના હિત માટે તમે કહો. સુત બોલ્યા, હે શૌનક, વ્રતધારી પુરુષોના નિયમો તમે ઉત્તમ ભક્તિથી સાંભળો. એ નિયમો ધરી આ સત્કથા સાંભળીને નિર્વિઘ્ને ઉત્તમ ફળ મેળવાય છે. જે માણસો દીક્ષા રહિત હોય તેમને કથા સાંભળવાનો અધિકાર નથી. માટે હે મુનિ, તે સાંભળવાની ઈચ્છાવાળાઓએ કથા કહેનાર પાસેથી દીક્ષા લેવી જોઈએ. કથા સાંભળવાનું વ્રત લેનારે નિત્ય બ્રહ્મચર્ય પાળવું, નીચે સૂવું, પતરાવાળીમાં જમવું અને તે પણ કથાની સમાપ્તિ પછી ભોજન કરવું. સારી ભક્તિવાળાએ તો શિવપુરાણની સમાપ્તિ સુધી સારી રીતે ઉપવાસ કરી શુદ્ધ રહીને આ ઉત્તમ શિવપુરાણ ભક્તિથી સાંભળવું, અથવા ચોખ્ખું ઘી કે દૂધ પીને સુખપૂર્વક શિવપુરાણ સાંભળો, અથવા ફળાહાર કરીને કે એક વખત જમીને તે સાંભળો. આ કથાનું વ્રત લેનારે એકવાર અવશ્ય અન્ન જમવું અને એમ જે રીતે સુખેથી સંભળાય તે રીતે જ કથાનું શ્રવણ કરવું. હું માનું છું કે જો ઉપવાસ ઠીક ન લાગે અને કથા સાંભળવામાં વિઘ્ન કરે તો કથા સારી રીતે સાંભળવા માટે સાધારણ ભોજન કરવું વધારે ઠીક છે. કથાના વ્રતવાળાએ ભારે અનાજ, કઠોળ, ચોળા કે વટાણા, મસૂર, બળેલું, નજર લાગેલું અને વાસી અન્ન હંમેશા ત્યજવું. તેમજ કથાના વ્રતવાળાએ રીંગણું, કાળીંગણું, ચોળી, મૂળા, કેવળું, નાળિયેર અને મૂળિયાઓના ત્યાગ કરવો. વળી જે કથાના વ્રતવાળો હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુઓ તેમજ માંસની વાનગીઓનો ત્યાગ કરવો. જે કથાના વ્રતવાળો હોય તેણે કામ આદિ 6 વિકારોનો અને બ્રાહ્મણની પતિવ્રતાની તેમજ સત્પુરુષોની નિંદાનો ત્યાગ કરવો. જેણે કથાનું વ્રત લીધું હોય તેણે રજસ્વાલા સ્ત્રીને જોવી નહીં, ખરાબ સ્ત્રી સાથે વાતચીત કરવી નહીં અને બ્રાહ્મણની નિંદા કરનાર તેમજ વેદથી રહિત લોકો સાથે પણ વાતચીત કરવી નહીં. કથાના વ્રતવાળાએ નિત્ય સત્ય, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય અને મનની ઉદારતા રાખવી. નિષ્કામ અને સકામ બંને નિયમપૂર્વક કથા સાંભળવી. સકામ સાંભળનારો કામના પામે છે અને નિષ્કામ સાંભળનારો મોક્ષ મેળવે છે. દરિદ્ર, ક્ષય રોગવાળો, રોગી, પાપી, નિર્ભાગી તેમજ સંતાન વિનાના મનુષ્ય પણ આ ઉત્તમ કથા સાંભળવી. કાકવંધ્યા, કાગડીની પેઠે માત્ર એક જ વાર બાળકનો જન્મ આપનારી વગેરે 7 પ્રકારની જે દોષી સ્ત્રીઓ છે અને જે સ્ત્રીનો ગર્ભ સ્રવી જતો હોય તેમણે પણ આ ઉત્તમ કથા સાંભળવી. હે મુનિ, સર્વ સ્ત્રીઓ અને પુરુષોએ કાળજીથી આ શિવપુરાણની કથા વિધિપૂર્વક સાંભળવી. શિવપુરાણના પારાયણના દિવસો કરોડો યજ્ઞ જેવા અતિ ઉત્તમ જાણવા. તે શ્રેષ્ઠ દિવસોમાં જે થોડું પણ દાન કર્યું હોય છે તેનું અખૂટ ફળ મળે છે. એ વ્રતવિધિ જાણવી. આ શ્રેષ્ઠ કથા સાંભળવી પછી પરમ આનંદયુક્ત થઈ સમાન મનુષ્ય કથાનું ઉદ્યાપન સમાપ્તિ કર્મ કરવું. આના ઉદ્યાપનનો વિધિ 14ના ઉદ્યાપન જેવો મનાયો છે. માટે તેમાં કહેલું ફળ ઈચ્છનારા ધનવાન લોકોએ તેની પેઠે તે કરવો, પણ નિર્ધન ભક્તો માટે આ ઉદ્યાપન વિધિ કરવાનો લગભગ આગ્રહ નથી. તે નિષ્કામ શિવ ભક્તો તો કથા સાંભળવાથી જ પવિત્ર થયેલા મનાય છે. એમ શિવ પુરાણના પારાયણ રૂપ યજ્ઞનો ઉત્સવ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ અને પ્રયત્નથી પૂજા કરવી. હે મુનિ, શિવ પૂજનની પેઠે પ્રથમ પુસ્તકનું સારી રીતે વિધિથી પૂજન કરવું ને તે પછી કહેને બરાબર વિધિથી પૂજન કરવું. પુસ્તકને ઢાંકવા માટે નવું સુંદર આસન, પોથી, બાંધણું, વસ્ત્ર આપવું તેમજ તેને બાંધવા માટે મજબૂત સુંદર દોરી આપી. જેઓ પુરાણ માટે નવી દોરીને પોથી બંધનું વસ્ત્ર આપે છે તેઓ જ્ઞાની થઈ જન્મે જન્મે વૈભવવાળા થાય છે. તેમજ કથા કહેનારને મહાકિંમતી અને અનેક વસ્તુઓને ઘણા દિવ્ય વસ્ત્રો, ઘરેણાં તથા વાસણો ખાસ આપવા.
જે મનુષ્ય પુરાણ માટે કામળા, મૃગચર્મ, વસ્ત્રો, માંસડો અને પાટ કે પાટલો આપે છે, તેઓ સ્વર્ગલોક પામી મનમાન્યા ભોગો ભોગવીને પછી એક કલ્પ સુધી બ્રહ્માના સ્થાનમાં રહી ત્યાં શિવપદ પામે છે. પૃથ્વી પર શ્રેષ્ઠ એવા હે મુનિ, એમ મોટા ઉત્સાહપૂર્વક પુસ્તકનું અને કથા કહેનારનું પૂજન કર્યા પછી જે પંડિતને સહાય માટે રાખ્યો હોય તેનું પણ એ જ પ્રમાણે કંઈક ઓછા ધન વગેરેથી પૂજન કરવું. પછી ત્યાં આવેલા બીજા બ્રાહ્મણોને અનાજ અને ધન વગેરે આપવા અને ગીતો, વાદિત્રો તથા નૃત્યોથી મોટો ઉત્સવ કરો. હે મુનિ, જો શ્રોતા વિરક્ત હોય તો તેણે જે ગીતા શિવજીએ રામચંદ્રજીને કહી તે શિવ ગીતાનો બીજે દિવસે ખાસ પાઠ કરવો. જો શ્રોતા ગૃહસ્થ હોય તો તે બુદ્ધિમાનને તેની કર્મની શાંતિ માટે શુદ્ધ હોમ દ્રવ્યથી હોમ કરવો, અથવા તેણે હે મુનિ રુદ્ર સંહિતાના દરેક શ્લોકથી અથવા તેમજ ગાયત્રી મંત્રથી કે આ પુસ્તકના દરેક શ્લોકથી બરાબર હોમ કરવો, અથવા ઓમ નમઃ શિવાય 5 અક્ષરોવાળો શિવના મૂળ મંત્રથી હોમ કરવો. પણ હોમ કરવાને જે અશક્તિમાન ન હોય તેવા સમજુ માણસ હોય તે હોમવાનું દ્રવ્ય બ્રાહ્મણને આપી દેવું. પછી ઓછા વધતા દોષોને દૂર કરવા માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરો અને તે શ્રવણ કરવું. તેથી સઘળું કાર્ય સફળ થાય છે, તેમાં સંશય નથી. કેમ કે ત્રણેય લોકમાં શિવ સહસ્ત્રનામથી અધિક કોઈ વસ્તુ નથી. પછી વ્રતની પૂર્ણતાની સિદ્ધિ માટે 11 બ્રાહ્મણોને મધ અને દૂધ પાકથી જમાડવા, તેમજ તેમને દક્ષિણા આપી. હે મુનિ, જો શક્તિ હોય તો 12 તોલા સોનાનો એક સુંદર સિંહ કરાવી તેના પર આ પુરાણના શુભક્ષરો લખીને કે લખાવીને તે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષે તેમની વિધિપૂર્વક સ્થાપના કરવી અને આહ્વાન આદિ ઉચ્ચારોથી દક્ષિણા સાથે તેમનું પૂજન કરી એ સિંહની મૂર્તિ, વસ્ત્ર, આભૂષણ અને ચંદન વગેરેથી પૂજેલા જીતેન્દ્રિય આચાર્યને શિવના સંતોષ નિમિત્તે અર્પણ કરવી. હે શૌનક, એ દાનના તથા પુરાણના પ્રભાવથી મનુષ્ય શિવની કૃપા મેળવી સંસાર રૂપી બંધનથી મુક્ત થશે. એ પ્રમાણે વિધિ કરવાથી શ્રીમદ શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનાર અને ભોગ તથા મોક્ષ આપનાર પણ થાય છે. એમ સર્વ કામનાઓ આપનારું શ્રીમદ શિવપુરાણનું સર્વ મહાત્મ્ય મેં તમને કહ્યું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? શ્રીમદ શિવપુરાણ સર્વ પુરાણમાં તિલક જેવું ગણાય છે. તે શિવને અત્યંત પ્રિય હોય, સુંદર અને સંસાર રૂપ રોગને દૂર કરનાર છે. જેઓનું મન વિશ્વનાથ શિવજીનું હંમેશા ધ્યાન કરે છે તેઓ જ આ જીવલોકમાં જન્મધારી છે. જેમની વાણી શિવજીના ગુણોની સ્તુતિ કરે છે અને બંને કાન શિવજીની કથા સાંભળે છે તેઓ આ સંસારને પાર ઉતરી જાય છે. સમગ્ર ગુણોના જુદા જુદા ભેદને લીધે જેમનું સ્વરૂપ નિત્ય સ્પષ્ટ છે, જે પોતાના મહિમાથી જગતમાં બહાર અને અંદર પ્રકાશી રહ્યા છે, જેમની અંદર મનોવૃત્તિ અને બહાર વાણી રૂપે તે અનંત આનંદથી વ્યાપ્ત પરમ શિવને હું ચરણે જાઉં છું. સકલ ગુણવિદ્ભેર નિત્યમ સ્પષ્ટ રૂપમ જગતી ચ બહિરંતર્ભા સમાનમ મહિમ્ના મનસી ચ બહિરંતર્વાસ મનોવૃત્તિ રૂપમ પરમ શિવમનંતાનંદ સાંદ્રમ પ્રપદ્યે. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં શિવપુરાણના વિધિનું વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત. શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય સમાપ્ત. બોલ ઉમા મહેશ્વરાય નમઃ.